مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق. अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो आपणे अल्हम्दुलिल्लाह मजामां ज छे। अत्यारे सवार आपणे शहरी पहले तो थई गई थी, पछी थोड़ीक वार पड्युं, नमाज पढ़ी अने पछी अत्यारे सवार आवी छुं हूँ छत पर कामसर आवी छुं के छे ने के विडियो अपलोड थाय छे। तो विडियो अहींया छे ने फटाफट अपलोड थई जाय, नीचे वार लागे छे। छत पर थोड़ीक वार आपणे आवीने तो गायो का अपलोड थी जाए। એટલે હું રોજ છે ને તે વિડીયો અપલોડ કરવા ટાણે છત ઉપર જ આવું। કેવી મસ્ત સુકૂનવાળી ઠંડી ઠંડી હવા આવે છે ને આજ મારે કામ છે, સૂવું નથી તો મને એવી નીંદર આવે છે ને। રોજ છે ને એમ થાય કે આપણે રાતે એક તો મોડું થઈ જાય સૂવામાં ને સવારમાં વહેલા ઉઠી જાય આપણે, તો એમ થાય કે સૂઈ જાઉં તો મને નીંદર ના આવે ને આજે મારે સૂવું નથી, કામ છે તો એટલી બધી નીંદર આવે છે ને। તો આમ તો નકામું છે ને ફોન ઉપર મૂકી દઉં, બાથરૂમ ઉપર કે ક્યાં દાદરા ઉપર કે મૂકી દઉં તો અપલોડ થઈ જાય વિડીયો। આજ તો હું ચાણી કરીને હું ઉપર આવી, મેં લાવ થોડાક છત ઉપર 2-4 આટા મારીશ ને તો છે નીંદરે ઉડી જાય અને આપણો વિડીયો અપલોડ થઈ જાય। તો હવે આજે બસ આ વ્લોગની જો સ્ટાર્ટિંગ કરીને હવે કંઈક આગળ કન્ટિન્યુ આપણે કરશું। હમણાં તો રોજ એ જ થઈ જાય છે। તો આજે તો મેં છે ને તે શહેરીનું એ કાંઈ શૂટ વધારે કર્યું નથી, ખાલી જરાક જ કર્યું છે। પછી એકને એક જોઈને તમે બોર થઈ જશો। સવારે શહેરીમાં મારે બીજું કાંઈ ના હોય, 4 રોટલી જોઈએ ને રોજ એકને એક પ્રોસેસ શું દેખાડું। ઇન્શાલ્લાહ ઇફતારીનું કંઈક કરશું, ઇફતારીમાં આપણે રોજ અલગ અલગ કંઈક બનાવતા હોઈએ એટલે કરશું। એક ડીશ કરીને મહિનો આખો આપણો નીકળી જશે, કેમ કે જાજી પછી એક દિવસમાં જાજુ બનાવીને કાંઈ ફાયદો નથી। હવે છોકરાઓનું તો એવું છે કે ખાય તો ખાય ને નકા ના ખાય, એમ જરા તરા ખાઈને મૂકી દઈએ। વૈધી હું એકલી અને સારું કે છે ને એને રોજાના ટાઈમમાં એટલું બધું ના ભાવે, તો એ રાતે વ્યારુમાં ખાય તો વ્યારું કરે 10 વાગે, તો ત્યારે પછી ઠંડુ થઈ ગયું તો એટલું બધું ખવાય નહીં। હવે જોઈએ આજે શું બનાવી છે। તમારે પણ કોઈ રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે ઇન્શાલ્લાહ આખા મહિનામાં ગમે ત્યારે વારો આવે ને ત્યારે બનાવી નાખશું। અને હા, પહેલે મને વચમાં છે ને બહુ કમેન્ટ આવતી હતી કઢી બટેટાની, તો ઇન્શાલ્લાહ આપણે એ પણ બનાવશું। આજે તો નહીં બનાવી પણ એ પણ બનાવશું આપણે। તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ જાય, થોડાક હું આટા ફેરા કરી લઉં અગાસીમાં, હવા બહુ મસ્ત આવે છે। પછી જાય આપણે નીચે કામ કરી, ઠામે પડ્યા છે ધોવાના। કેમ આટલી બધી સાંસ ચડવા માંડી? ઠામે પડ્યા છે ધોવાના અને છે ને કે તે દિવસે મેં તમને પરમ દિવસે કીધું ને બટેકાની પતરી પાડી, તો થોડીક પાડી હતી, થોડાક બટેટા રહી ગયા હતા તો એ અત્યારે બાફી નાખ્યા છે, એને પાડીને સુકાવી છે। એટલે તો કહું છું મને આજે છે ને કામ છે ને તો મને નીંદર આવે છે ને, નકા મને નીંદર ના આવતી હોય ને એ અત્યારે આવે છે। જો હમણાં સુવા જઈશ ને તો કાંઈ નીંદર નહીં આવે। ઓહો, આ દુપટ્ટાએ તો પણ લોહી પીધું, બહુ મસ્ત। જો ચકલા કેવા સરસ મજાના ઉડે છે। માશાલ્લાહ, જો મારો કડી પત્તો બહુ મસ્ત થઈ ગયા, લીમડાનું જે ત્યાં તો બહુ મસ્ત આવી છે પાંદડા નવા। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જો આપણું કામ સંભાળી લીધું છે, આપણી ડ્યુટી ઉપર આપણે આવી ગયા છીએ। થોડીક વાર આજ બપોરે અત્યારે નથી સૂતી, કેમ કે સવારે મેં નીંદર કરી લીધી હતી ને એટલે પછી બપોરના ભાગમાં સૂતી નહોતી। તો બપોર હવે થોડીક વાર પછી પડવા બેઠી હતી, મેં કીધું લાવ કુરાન શરીફની દોર કરી લઈએ આપણે, ને પછી હવે છે ને કે મેં કીધું 4:30 થયા
તો મેં કીધું ચાલો 4:30 જેવા થયા છે તો વહેલાસર આપણે ધીમે ધીમે એમ કે વહેલાસર રાંધતા જાય. હુરેન આપણી હારે હારે હોય એટલે આપણે થોડુંક વહેલું બેસવું પડે. તો આજે તો છે ને તે રગડાનો પ્રોગ્રામ કર્યો છે કે રગડો બનાવી લઈ. રગડો એમને આપણે ખાઈ શકીએ ને, બ્રેડની હારે કે સમોસા હારે કે જે તમને ભાવતા હોય એની હારે પણ આપણે ખાઈ શકીએ. તો આપણે જો અત્યારે જ રગડો બનાવવો છે. આપણે છે ને તે બ્રેડ મંગાવી લઈશું, બ્રેડ રગડો બનાવશું. જો આ વટાણા મેં સવારે પલાળી દીધા હતા, પેલા સફેદ વટાણા આવે ને એ. તો હવે અત્યારે આપણે બાફવાને મૂકી દઈશું. તો અત્યારે સૌથી પહેલે તો મેં ચટણી બનાવી લીધી છે, ગ્રીન ચટણી બનાવી લીધી છે ને લાલ તો આપણી પાસે બનેલી પડી જ છે. અને ખજૂરની અને બીજા નંબરમાં ખજૂર ને ગુળની મીઠી ચટણી આપણે બનાવવાની છે. તો આંબલી ઘરમાં હતી નહીં તો આપણે મુસ્કાનને મોકલેલી છે દુકાને કે તું લેતી આવ આંબલી. તો આપણે છે ને તે મીઠી ચટણીનું એ બધું પ્રોગ્રામ કરી નાખું ને બનાવી નાખું ને પછી આ આપણે એક રીતે બનાવવાનું થાય. અને શાકમાં અત્યારે બપોરે તો જો છોકરાઓ સારું ચિકન કર્યું હતું, અત્યારે કરશું વટાણા બટેકાનું શાક. તો ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. આ બધું પહેલે કરી લઉં ને. જો આપણે આ પલાળેલા વટાણા અને બટેકા નાખ્યા છે, એમાં થોડુંક પાણી અને હળદી ને મીઠું નાખી અને બાફવા પહેલાં આપણે મૂકી દઈશું એને. તો આપણા રગડાનું છે ને વટાણાની બફાઈ ગયા છે. એના મોર પહેલે છે ને આપણે 2 ચમચી જેટલું ચણાનો લોટ શેકી લઈશું, 2-3 ચમચી જેટલું. એમને કાચો નાખીને તો જરાક ઓલું સ્વાદ આવે એટલે આ શેકી અને પછી છે ને એની અંદર પાણી નાખીને રાખી દઈશું. હમણાં પછી આપણે જ્યારે વઘાર કરી લઈને પછી આને એડ કરશું. એનાથી છે ને સરસ મજાનું આપણો રગડો છે ને અસલ ઓલું ઘાટું થઈ જાય એમ. તો પહેલે જરાક આને આપણે શેકી લઈશું. એની અંદર શેકાઈ જાય ને પછી એની અંદર પાણી નાખીને ગોલ એક બનાવીને એ સાઈડમાં પહેલે આ કરી લઈને પછી મેં કીધું રગડાનું આપણે વઘાર કરી. તો હવે આપણે છે ને લોટ શેકી લીધું છે. લોટને મેં એક વાટકામાં કાઢી લીધું છે. એની અંદર પાણી નાખીને એનું ઘોલ બનાવીને રાખી દઈશું આપણે. પછી છે ને આપણે એની અંદર એડ કરશું જે પહેલા હવે આપણે વઘાર કરી નાખીએ એનું રગડાનું. ઓલું કાચાનું એવું હોય તો હાલે, પણ કાચાનું છે ને જરાક આમ લોટનું ઓલું લાગે ને, કાચો કાચો ફ્લેવર આવે. આ શેકેલું હોય ને તો એટલું બધું છે ને એનું આવશે નહીં. જો સરસ રીતે આપણું ગોલ થઈ ગયું છે રેડી. ચાલો આ રીતે આપણું ગોલ થઈ ગયું છે રેડી. હવે આને સાઈડમાં મૂકી દઈએ. આપણી ચટણી ને એ બધા રેડી થઈ ગયા છે. હવે ખાલી આપણે વઘાર કરવાનો છે રગડાનો. તો આપણા છે ને બટેકા આપણે બાફી લીધા છે ને એને જ આમ ભૂકો કરી નાખશું આપણે. ગરમ છે એટલે ચમચાથી કરી નાખી, હાથ તો નખાય એમ છે નહીં. આપણે આલુનો ભૂકો કરી લીધો છે. હવે જો આપણે તપેલીએ મૂકી દીધું છે. હવે આપણે કરશું વઘાર. થોડુંક તેની અંદર નાખશું પહેલે જીરું. જીરો નાખ્યું છે આપણે અને સૂકી મિર્ચ અને એક તેજ પત્તો નાખ્યો છે. ગરમ મસાલો અગર એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. હું અહીંયા નથી નાખતી કેમ કે જે અહીંયા છે ને મેં જો આ વટકીમાં બે આ ગરમ મસાલો છે અને આ જીરા પાવડર એ બે વસ્તુ લીધી છે એટલે હું એ નથી નાખતી. હવે એની અંદર નાખશું આપણે અદરક લસણનું પેસ્ટ. મારી પાસે પેસ્ટ છે એટલે હમણાં હું ઈ જ નાખી દઉં છું. જો પેસ્ટ ના હોત ને તો વળી આદુ ને લસણ ને એ પેસ્ટ કરતા છે ને હું દરદરા પીસીને નાખત. પણ આ પેસ્ટ છે એટલે હમણાં એ જ નાખી દઈશું. એટલે જરાક વાર આને આપણે ભૂની લેશું કે
હવે એની અંદર આપણે આપણા બેસિક મસાલા એડ કરી દઈશું. મરચાંની ભૂકી નાખશું. બસ એટલી ઘણી પછી એ છે ને ચટણી તો છે જ, જેને જોતી હોય એ નાખી લઈએ. અને નમક ધ્યાનથી નાખવાનું. અત્યારે હું તો ઓછું જ નાખીશ, કેમ કે બાફવામાં પણ નાખ્યું હતું અને બીજા નંબરમાં રોજામાં હોય એટલે આપણે ચાખી ના શકીએ એટલે ખબર ના પડે આપણને. હવે જરાક એક પાણી નાખશું કે મસાલા ભરી ના જાય ને એટલા માટે થઈને. થોડુંક આપણે નાખશું મીઠું. પછી જોયું જશે હમણાં, કેમ કે પછી વધારે પડી જશે ને તો કાંઈ નહીં થાય. પછી આ આપણું જીરો અને ગરમ મસાલાનું પાવડર. જરાક વાર મસાલો પાકી જાય ને આપણો, પછી એની અંદર આ બટેકા અને આ વટાણાની બધું આપણે એડ કરવાનું છે. તો હવે આપણો મસાલો પાકી ગયો છે ને આ છે રગડાનો મસાલો. હવે એ આપણે એની અંદર નાખી દઈશું. કરો આખું નાખી દો. ચલો ને નાખી દઈએ. ને આ છે કોથમીર, એ નાખી દીધી છે. હવે એની અંદર આ બટેકા આપણે નાખી દઈશું. હવે તેની અંદર આપણે આ વટાણા નાખી દઈશું. હવે એની અંદર આપણે આ ઉમેરી દેશું પહેલા, ને પછી પાણી નાખીને પછી પાકવા દેશું એને. એક ગ્લાસ એક પાણી નાખ્યું છે ને, હજી આપણે એને પાકવા દેશું. પાકે ને હવે આપણો છે ને તે રગડો 5-10 મિનિટથી પાકે છે. પાકી ગયું છે ઓલમોસ્ટ, જો થઈ ગયું છે ને. હવે છે ને આપણે જ્યારે રોજુ ખોલો બેસશું ને ત્યારે તમને હું પ્લેટિંગ કરીને દેખાડીશ. હમણાં હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. હજી જરાક ઠંડુ થશે તો હજી ઓર ગાળો થઈ જશે. દસ્તરખાન આપણે સજાવી નાખ્યું છે. ચાખીમાં બ્રેડ આવી છે, એ મમ્મીના ઘરેથી આવી છે. ને આ આપણે છે ને રગડો બનાવ્યો છે. હવે આજે આપણે ટાઈમથી વહેલા બેઠા છીએ, કેમ કે હુરેન છે ને સૂતી છે, એટલે તો હું તમને પ્લેટિંગ કરીને દેખાડી દઉં. હવે હજી અજાન નથી આવી ને એની પહેલાં. ચાલો તો હવે આપણે પહેલે પ્લેટિંગ કરી લઈએ, હું તમને દેખાડી દઉં. આમાં પ્લેટમાં બનાવી લઈએ. સમોસાથી એ થાય અને બ્રેડથી એ થાય. જેની હારે આપણે કરવું હોય ને એની હારે એના પહેલે કટકા કરી નાખશું બ્રેડના પીસ કરી.
અને આમ પ્લેટમાં આપણે રાખી દઈશું. પ્લેટ નાની પડે છે, મને લાગે છે મોટી લાગે. હવે એની ઉપર આપણે નાખશું આપણો રગડો. મુસ્કાન બરોબર લેશ ને બેટા? ચાલો, નકા ઘણી વાર એવું થઈ જાય છે અમારી યારે કે અમે ઘણી વાર શૂટ કરી લઈને પછી ખબર પડે છે કે આ કાંઈ તો આવ્યું જ નથી. જો હવે આ છે આપણી ચટણી. એમાં છે આ પેલે લાલ ચટણી, પછી નાખશું આપણે હવે મીઠાની ને એ કાંઈ આપણને ખબર નથી કેવા છે ને કેવાની, ચાખ્યા પછી ખબર પડે, કેમ કે રોજામાં હોય એટલે કેમ ચાખી. આ છે આપણી લીલી ચટણી અને આ છે મીઠી આંબલી અને ગુડની ખાટી મીઠી. અને ત્યારબાદ હવે આપણે નાખશું ડુંગળી. ઉપર તો આપણે જે આપણને ભાવતું હોય ને બધું નાખી શકીએ. દાડમ હોય તો દાડમ નાખી દેવાના, ઓલા બુંદી હોય તો બુંદી નાખી દેવાની, ફરસાણની આવે ને એ. પછી આ થોડાક નાખશું આપણે બી અને પછી નાખશું આપણે સેવ. ચલો, તો આપણો રગડો થઈ ગયો છે રેડી. ચાલો, આપણો રગડો થઈ ગયો છે રેડી. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كل. તો ચાલો આવો બધાય રોજુ ખોલવા માટે. જો માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપણું છે ને તે રોજુ ખોલી લીધું છે આપણે. ને હવે અહીંયા બેઠીને અમે ખાઈ છીએ શાંતિથી. તો આજ તો પેલે રગડાની પ્લેટ બધાને બનાવીને દીધી ને, તો ડાયરેક્ટ અમે એ જ ખાવા માંડ્યા. તો પછી મને યાદ આવ્યું કે અરે ફ્રૂટ તો કોઈ ખાધું જ નહીં, એમને પ્લેટ ભરેલી પડી છે. પછી મેં કીધું મુસ્કાન લે આ ફ્રૂટ તો ખાવ, એ આપણે ખાધું જ નહીં. જો કીધું ને કે આ ફ્રૂટ તો ખાધું જ નહીં, ભૂલાઈ ગયું. પછી મેં આગળ જઈને રાખ્યું છોકરાઓ સામે, મેં કહ્યું લ્યો ખાઓ હવે. પછી એમને કાપેલું પડ્યું રહે છે. તો કેવાક જાય છે તમારા બધાના રોજા? કોમેન્ટ કરીને કહેજો, જણાવજો જરાક. ચાલો, તો આપણે રોજુ ખોલી અને નમાઝ પડી ને પછી પાછા આવ્યા. પછી આપણે રગડો ને ખાધો, છોકરાઓએ ખાધો. કેવો હતો મૂસુ? સરસ હતો. ખાધા માતાને ભાઈવું બરાબર હતા તને ભાઈવું મૂસુ? પછી નમાઝ પડીને પછી મેં કીધું કે ખાઈ, પછી રગડો બગડો ખાઈ લીધું ને હવે બસ ખાઈ લઈને પછી જતાય હડપનારી. પછી જાણે એમ લાગે કે શરીર સાવ ઓલું થઈ જાય છે. હવે આ બધું અહીંયાથી ઉપાડી ક્લીન કરી આજ આટલા દિવસમાં 3 દિવસમાં આજે શાંતિથી રોજુ ખોલી શક્યા. કેમ કે આજે આપણી છે ને ઉરેન સૂતી છે, એટલે એ બપોરે સૂતી નથી. તો પછી મેં કીધું વાંધો નહીં, હવે એને પછી જ સુવરાવ. સૂતી 6 સાડા 6 વાગે સૂતી છે ને એ મમ્મીના ઘરે સૂતી છે. એટલે આજે આપણે શાંતિથી બેસી અને રોજુ ખોલી જાય. નકા તો આ ને ઓલું બધું ફેંકા ફેંક જ થયું. શું ફેંકું શું બધું છે ને ફેંકા ફેંક જ થયું હોય. તો ચાલો હવે આ બધું આપણે ઉપાડી લઈ અને આ વ્લોગને એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચાલો આવજો બધાય. દુઆમાં ખાસ કરીને યાદ રાખજો ને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આવજો.